ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આલ્કીન ચાલે છે. આલ્કીનમાં આપણે રિએક્શન વિથ વોટર લઈ લઈએ. એસિડિક કેટાલિસ્ટ હાઇડ્રેશન ઓફ આલ્કીન ચાલે છે આપણો ટોપિક. આલ્કીન્સ એમાં જે ટોપિક લેવાનો છે આપણે, તો એસિડ કેટાલિસ્ટ હાઇડ્રેશન ઓફ આલ્કીન્સ આના વિશે છે. જનરલી આપણા જે સિલેબસમાં છે એ સિલેબસમાં છે રિએક્શન વિથ H2O આ પ્રમાણે છે. શું છે? રિએક્શન વિથ H2O. ઓકે, ધેન સ્ટાર્ટ કરીએ. તો કે આલ્કીન્સ, તો કે સપોઝ અહીંયા તમે જુઓ કે આલ્કીન જે છે, આલ્કીનની ડાયરેક્ટ વોટર મોલેક્યુલ સાથે રિએક્શન થશે તો શું બનશે? તો કે વોટર મોલેક્યુલ સાથે રિએક્શન થશે તો કંઈક આવું બનશે. તો કે એક એક્ઝામ્પલ લઈએ, CH2 ડબલ બોન્ડ CH2 gives, અને એની રિએક્શન કોની સાથે છે? વોટર મોલેક્યુલ સાથે. કોની સાથે છે? વોટર મોલેક્યુલ સાથે. તો શું બનશે? અહીંયા તો છે, આપણને ખબર છે કે H+ અને OH- અહીંથી છૂટા પડે છે. હવે તમે જોશો તો કે અહીંથી તમારો બોન્ડ બ્રેક થવાનો છે, તો અહીંયા થશે તમારું CH3 CH2, એક હાઇડ્રોજન તમારો અહીંયા ગયો, બોન્ડ જશે તો ગમે તે બાજુ પ્લસ માઇનસ જશે, કાર્બોકેટાઇન જનરેટ થશે અને અહીંયા બનશે તમારો CH2OH. આવું કંઈક થવાનું છે. પણ જો અહીંયા ધ્યાન આપો કે માત્ર ને માત્ર વોટર મોલેક્યુલ આપેલો હોય, સમજો વોટર મોલેક્યુલ આપેલો હોય તો આ રિએક્શન અહીંયા થવાની નથી. આ પ્રમાણે પૂછે તો આ તમારો આન્સર નહીં આવે. કારણ એ છે કે અહીંયા આ પણ શું છે? તો કે આ વોટર મોલેક્યુલ શું છે? તમારો ન્યુક્લિયોફાઇલ છે, ઇલેક્ટ્રોન અનુરાગી છે. અહીંયા તમે જુઓ કે આની પાસે પણ ડબલ બોન્ડ છે, ઇલેક્ટ્રોન છે, તો આ પણ કેવો છે? તો કે AB ન્યુક્લિયોફાઇલ છે. તો બંને ન્યુક્લિયોફાઇલ સરખા આવી જશે તો ક્યાંથી રિએક્શન થશે? તો આ પ્રમાણે આપેલું હશે તો રિએક્શન થવાની નથી. આ પ્રમાણે હશે તો રિએક્શન થવાની નથી. પરંતુ આપણો જે રિએક્શન વિથ વોટર મોલેક્યુલ, પણ અહીંયા છે એસિડ કેટાલિસ્ટ હાઇડ્રેશન ઓફ આલ્કીન. ઓકે, ધેન અહીંયા તમે જોશો કે એક એક્ઝામ્પલ લઈએ ફરી, તો કે આ પ્રમાણે હશે તો રિએક્શન થવાનું નથી. ભલે તમને વોટર મોલેક્યુલ સાથે આપ્યું હોય કે ભાઈ આલ્કીન ની કે ઇથાઇન છે કે પ્રોપીન છે કે ઇથિન છે કે પ્રોપીન છે કે બ્યુટીન છે કે એની વોટર મોલેક્યુલ સાથે રિએક્શન દ્વારા શું બને કે આપણને આન્સર આપેલો આ રહેશે, પણ આ આવશે નહીં. ક્યારે? માત્ર ને માત્ર વોટર મોલેક્યુલ આપેલો રહેશે ત્યારે. કેમ કે આ પણ શું છે? ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફાઇલ એટલે હા, કેન્દ્ર અનુરાગી થશે. અને આ પણ તો છે, આની પાસે ઇલેક્ટ્રોન છે, તો આ પણ કેન્દ્ર અનુરાગી છે. તો બંને સરખા થઈ જશે તો બંનેને કોઈ વસ્તુની જરૂર છે જ નથી. તો રિએક્શન ક્યાંથી થવાનું? તો અહીંયા રિએક્શન થશે નહીં. તો એને રિએક્ટ કરાવવા માટે, વોટર મોલેક્યુલને રિએક્ટ કરવા માટે શું કરવું પડશે? તો કે CH3CH ડબલ બોન્ડ CH2 આલ્કીન લઈએ, પ્લસ હવે અહીંયા લઈએ વોટર મોલેક્યુલ, યા ફિર આપણે ડાયરેક્ટ આપીએ આ પ્રમાણે H2O H+OH માઇનસ, યા ફિર આની ઓબ્લિકમાં જ લઈએ H+ ઇન પ્રેઝન્સ ઓફ એસિડ, યા ફિર અહીંયા આપણે લઈ શકીએ ડાયલ્યુટ H2SO4. યાદ રાખજો કેવો લીધો છે? ડાયલ્યુટ H2SO4. તો અહીંયા રિએક્શન થશે, બોન્ડ તમારો બ્રેક થશે અને શું બનશે? તો કે હવે એસિડ કેટાલિસ્ટ આવે છે, H+ ની પ્રેઝન્સમાં રિએક્શન થાય છે, તો અહીંયા બનશે CH3 CH, બોન્ડ બ્રેક થયો, CH2 આ H અને આ OH, H+ અને OH માઇનસ. અકોર્ડિંગ ટુ તમે અહીંયા જોશો તો માર્કોવોનિકોફ રૂલ્સ ને ફોલો કરે છે.
કે જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન હશે ત્યાં કોણ જશે? હાઇડ્રોજન જ જશે. ઠીક છે. અને જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન જશે ત્યાં તમારો જે છે ન્યુક્લિયોફાઇલ જશે. ઠીક છે. તો આ પ્રમાણે બનવાનું છે. તો એકચ્યુઅલીમાં આની મિકેનિઝમ શું છે એ વસ્તુ જોઈએ એકવાર. મિકેનિઝમ જોઈને પછી આના ક્વેશ્ચન આન્સર કરશો એટલે તમને આઈડિયા આવી જશે. તો ફાઇનલી ફંડામેન્ટલ વસ્તુ આ કશું જ કરવાનું નથી, ખાલી H+ અને OH- જોડવાનો છે, પણ ઇન પ્રેઝન્સ ઓફ એસિડ કેટાલિસ. એસિડ કેટાલિસ જે અહીંયા છે એ હોવો જોઈએ, અધરવાઇઝ આની સાથે ડાયરેક્ટલી રિએક્શન થશે નહીં. ઓકે, તો મિકેનિઝમ શું કઈ છે? મિકેનિઝમ જોશો તો તમને અહીંથી સવાલ સોલ્વ થશે. હવે અહીંયા જે છે મિકેનિઝમમાં તમે ચેક કરશો તો પહેલા શું થાય છે? તો કે CH3 CH ડબલ બોન્ડ CH2. એસિડ કેટાલિસ છે આપણો H+ આવ્યો અને શું કરે છે તે કે બોન્ડ બ્રેક થાય છે તમારો આ પ્રમાણે. બરાબર, આ પ્રમાણે બોન્ડ બ્રેક થશે તો અહીંયા તમને શું બનશે? તો કે CH3 CH અહીંયા બની જશે કાર્બોકેટાઇન, કેમ કે અહીંયા બોન્ડમાંનો ઇલેક્ટ્રોન અહીંયા ગયો છે, તો અહીંયા બનશે તમારો ડાયરેક્ટલી આપી દઈએ CH3. તો કે આ ફરી ક્યાં અટેક કરી દેશે? આના પર. ઠીક છે. તો અહીંયા બન્યો કાર્બોકેટાઇન. એકચ્યુઅલીમાં આ પ્રમાણે પણ બનતે. બોન્ડ તમે આ બાજુ બ્રેક કરતે તો તમારો કાર્બોકેટાઇન કયો બનતે? તો કે CH3 CH2 CH2. પણ તમે જોશો કે અહીંયા જે કાર્બોકેટાઇન બને છે એ કાર્બોકેટાઇન કયો છે? કે જે કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે એ બીજા એક કાર્બન સાથે જોડાયો છે, તો આ પ્રાઇમરી છે. અને જે કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે એ બીજા બે કાર્બન સાથે એટલે કે સેકન્ડરી છે. તો આપણને ખ્યાલ છે કે જે કાર્બોકેટાઇન કે ફ્રી રેડિકલ હોય એમાં ટર્શરી કાર્બોકેટાઇન મોર સ્ટેબલ ધેન સેકન્ડરી ધેન પ્રાઇમરી. આ પ્રમાણે એનું ચાલે છે. તો આપણે એ જ પ્રમાણે અહીંયા બનાવવું પડશે કે જે વધારે સ્ટેબલ રહેશે એ જ કાર્બોકેટાઇન એ પ્રમાણે બોન્ડનું ક્લેવેજ કરવાનું છે. તો અહીંયા થશે તો કે આ જે તબક્કો છે ને આ તો કે ધીમો તબક્કો છે, સ્લો તબક્કો છે, સ્લો સ્ટેપ છે, એટલે જ આને આપણે કહીશું RDS. બરાબર, રેટ ડિટરમાઇન સ્ટેપ, વેગ નિર્ણાયક તબક્કો. હવે જો કે અહીંયા કાર્બોકેટાઇન તમારો બની ગયો છે તો કે આ કાર્બોકેટાઇન પર અહીંથી લઈએ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ CH3 CH પોઝિટિવ ચાર્જ CH3 હવે અટેક કરશે H2O. કોણ છે અહીંયા? H2O છે. H2O છે. તો અહીંયા પોઝિટિવ કાર્બોકેટાઇન જનરેટ થયો છે. તો હવે આ જે છે ન્યુક્લિયોફાઇલ અટેક કરશે અને બનશે CH3 CH CH3 નીચે જશે OH, ઉપર બતાવી દઈએ OH2, પણ અહીંયા બનશે તમારો પોઝિટિવ ચાર્જ. હવે આ અનસ્ટેબલ છે તો અહીંથી તમારો જે છે કોણ નીકળી જશે? તો કે અહીંથી તમારો હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. આ સ્ટેપમાં બતાવી દઈએ. ઠીક છે. તો અહીંયા હાઇડ્રોજન તમારો નીકળી જશે. જે તમે એસિડ કેટાલિસ તમે એડ કરેલો એ લાસ્ટમાં અહીંયા નીકળી જાય છે. અને કેટાલિસનું કામ એ તો છે રિએક્શન કરાય ને પછી જે આપણે જેટલો પણ નાખીએ છીએ ફરીથી આપણને મળી જાય છે. તો અહીંયા આપણને મળશે CH3 CH OH વધ્યો, H2O માંથી OH2 માંથી હાઇડ્રોજન નીકળી ગયો અને અહીંયા બન્યું CH3. તો આ રિએક્શન જે છે આ રીતે મિકેનિઝમ થાય છે. હવે અહીંયા બે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, મેઇન પોઈન્ટ તમારે લખી લેવા પડશે. મેઇન પોઈન્ટ કયા ગયા છે? પહેલું તો કે આ જે મિકેનિઝમ છે આ કેવી છે? કાર્બોકેટાઇન છે. તો કે અહીંયા કોણ બને છે? કાર્બોકેટાઇન. ઇન્ટરમીડિયેટ તમારો કોણ બને છે? મધ્યવર્તી સંયોજન, તો કે કાર્બોકેટાઇન બને છે. બીજું તો કે અહીંયા જે છે સ્ટેબિલિટી ઓફ ફર્સ્ટ કાર્બોકેટાઇન, સ્ટેબિલિટી પર ડિપેન્ડ કરશે કે જે કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ રહેશે ઝડપથી રિએક્શન કરશે. કહેવાનો મતલબ એમ છે. તો સોલ્વ તમારા ક્વેશ્ચન સોલ્વ આના પરથી પણ થશે.
અને ત્રીજો પોઈન્ટ થશે કે અહીંયા રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. જે રીતે માર્કોનિકોમાં રીઅરેન્જમેન્ટ કરેલું કાર્બોકેટાઇન બનતો હતો, હાઇડ્રેટ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ, ફિનાઇલ શિફ્ટ, એ વસ્તુ અહીંયા પણ પોસિબલ છે. તો મેઇન પોઈન્ટ કયા છે? તો કે અહીંયા જે ઇન્ટરમીડિયેટ છે, શું ઇન્ટરમીડિયેટ એ શું છે? કાર્બોકેટાયન છે. બીજી વસ્તુ તો કે બીજી વસ્તુ એ થશે કે સ્ટેબિલિટી ઓફ કયા કાર્બોકેટાઇન પર ડિપેન્ડ કરશે? કે જે તમારો ફર્સ્ટ કાર્બોકેટાઇન જે છે એના પર ડિપેન્ડ કરશે. સ્ટેબિલિટી ઓફ ફર્સ્ટ કાર્બોકેટાયન. બીજી વસ્તુ તો કે અહીંયા પોસિબલ છે તો કે પ્રાઇમરી બનતો હોય ને, કઈ રીતે? મિથાઇલ શિફ્ટ, હાઇડ્રેટ શિફ્ટ ની વાત મેં તમને શું કરવા કહું છું? તો કે જો પ્રાઇમરી કાર્બોકેટાઇન બનતો હોય તો એના પરથી જો સેકન્ડરી બનતો હોય તો સેકન્ડરી બનશે, સેકન્ડરી બન્યું તો એ ટર્સરી બનવાના ચાન્સીસ હોય તો એ બનશે. એટલા માટે આ વસ્તુ છે, કેમ કે જે વધારે સ્ટેબલ રહેશે, સ્ટેબિલિટીનો ઓર્ડર તો આ છે, ક્યાં ગયું? અહીંયા છે, આના હિસાબે ચાલશે. તો અહીંયા લખી દઈએ રીઅરેન્જમેન્ટ, પુનઃ ગોઠવણી. Rearrangement is possible છે. ઠીક છે, rearrangement is એટલે કે અહીંયા શું થશે? હાઇડ્રેટ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ, ફિનાઇલ શિફ્ટ આ થઈ શકે. આ આપણે એક એક્ઝામ્પલ લઈશું એટલે એમાં આઈડિયા આવી જશે. ઓકે, આ પ્રમાણે છે. હવે થિયરી સમજી લો કે આલ્કીનની વોટર મોલેક્યુલ સાથે રિએક્શન કરશો, જનરલ સામાન્ય રીતે રિએક્શન કરશો તો અહીંયા રિએક્શન થવાની નથી, કેમ કે અહીંયા કોઈ કેટાલિસ્ટ નથી. આ પણ કેવો છે? ન્યુક્લિયોફાઇલ છે, અને આ પણ શું છે? ન્યુક્લિયોફાઇલ છે. તો સેમ કોઈ દિવસ રિએક્શન કરવાના છે નથી. એટલા માટે અહીંયા એસિડ કેટાલિસ્ટ, એસિડની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે છે કે જે કેટાલિસ્ટ તરીકે કામ કરે છે. જો રિએક્શન કરશે તો આલ્કોહોલ બને છે, અને અહીંયા ફંડામેન્ટલ વસ્તુ એ છે કે માર્કોનિકો રૂલ્સ ફોલો કરે છે. મિકેનિઝમ જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ કાર્બોકેટાઇન બને છે. રેટ ડિટર્મિનિંગ સ્ટેપ પેલું જ બને છે કે જે કાર્બોકેટાઇન બને છે સ્લો છે. ઓકે, બીજા સ્ટેપમાં તમારો ન્યુક્લિયોફાઇલ જે છે એ અટેક કરે છે, અને ત્રીજા સ્ટેપમાં તમારું શું થાય છે? અહીંથી તમે ત્રીજું સ્ટેપ આપી શકો. ત્રીજા સ્ટેપમાં તમારો વોટર મોલેક્યુલમાંથી જે હાઇડ્રોજન જે છે, હાઇડ્રેટ સોરી H+ જે પ્રોટોન તમે એડ કરેલો એ પાછો નીકળી જાય છે. મેઇન પોઈન્ટ કયા રહેશે? તો કે અહીંયા જે છે કાર્બોકેટાઇન જનરેટ થાય છે, કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી પર ડિપેન્ડ કરશે રિએક્શન કેટલી ઝડપી થશે. બીજું કે પોસિબલ અહીંયા છે શું છે કે હાઇડ્રેટ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ પોસિબલ છે. ઓકે, થોડા ક્વેશ્ચન લઈ લઈએ. ક્વેશ્ચન લઈએ આપણે. કમ્પેર ધ રેટ ઓફ હાઇડ્રેશન compare the rate of hydration of શું થશે? following alkenes. એટલે કે કયો આલ્કીન ઝડપી રિએક્શન આપશે એવું પૂછે છે. ઠીક છે, તો પહેલો ક્વેશ્ચન લઈએ. પહેલા ક્વેશ્ચનમાં આપણે લઈએ તો કે CH2 ડબલ બોન્ડ CH2, બીજો લઈએ CH2 સોરી CH3, CH ડબલ બોન્ડ CH2, બીજો લઈએ CH3 ડબલ બોન્ડ CH2. ઓકે, તો કે આ ત્રણ છે તમારા A, આ છે B અને આ છે C. એકદમ ઈઝી સવાલ છે. આ તો તમને શેના પરથી સોલ્વ થઈ જશે? તો કે આના પરથી સોલ્વ થઈ જશે. તો કે કોઈ કારણસર એસિડ કેટાલિસ્ટ તમે એડ કરશો તો અહીંયા જશે તો પોઝિટિવ ચાર્જ આવશે, તો આ તમારો બની જશે પ્રાઇમરી, બની જશે કાર્બોકેટાઇન. બીજું તો કે અહીંયા બે બોન્ડ ક્લેવેજ કરો, આમ કરશો તો પ્રાઇમરી, આમ કરશો તો સેકન્ડરી, તો આમ જશે તો અહીંયા સેકન્ડરી કાર્બોકેટાઇન બની જશે. બીજી વસ્તુ અહીંયા તમે જોશો
આ બાજુ જશે તો શું બનશે તો કે અહીંયા કાર્બોકેટાઇન તો એક કાર્બન 1 2 અને 3 સાથે જોડાયેલું રહેશે તો આ ટર્સરી અને શું કહે છે કે સ્ટેબિલિટી ઓફ ફર્સ્ટ કાર્બોકેટાયન તો કે જે કાર્બોકેટાયન વધારે સ્ટેબલ રહેશે એ ઝડપી રિએક્શન આપશે તો અહીંયા તમે જોશો તો તમારો આન્સર શું આવશે તો આન્સર તમારો આવશે અહીંયા સી ત્યારબાદ સેકન્ડરી બી અને ત્યારબાદ પ્રાઇમરી એ ઓકે આ તમારો આન્સર આવશે આ રીતે સવાલ આવે તો આવડી જાય થોડુંક સવાલમાં ટ્વિસ્ટ કરીએ કે જે મિકેનિઝમ છે જે પોઈન્ટ લગેલા છે એના હિસાબે પણ લઈએ ઠીક છે તો કે અહીંયા તમે જોશો એક લઈએ CH डबल बॉन्ड CH2 લઈએ इधर लेंगे CH डबल बॉन्ड CH2 CH डबल बॉन्ड CH2 ચાલો અહીંયા લઈએ ક્લોરીન લગાવી દો અહીંયા નાઇટ્રોલ ગ્રુપ લગાવી દો અહીંયા OCH3 ગ્રુપ લગાવી દો જો હવે આ પ્રમાણે તો કેવી રીતે સોલ્વ કરશો તો આ જે સોલ્વ કરવા માટે તમે જોશો કે અહીંયા તમે તો કાર્બોકેટાઇન તો તમારે જનરેટ કરવો પડશે તો કાર્બોકેટાઇન જનરેટ કરીએ આમ જશે પોઝિટિવ આમ જશે પોઝિટિવ આમ જશે પોઝિટિવ આમ જશે પોઝિટિવ તો બધામાં સેમ કાર્બોકેટાઇન મળે છે બધામાં સેમ કાર્બોકેટાઇન મળે છે પણ અહીંયા તમને ગ્રુપ આપેલા છે આના હિસાબે તમારે સ્ટેબિલિટી કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી નક્કી કરવી પડશે હવે ક્લોરીન જે છે ક્લોરીનમાં તમે જોશો કે ક્લોરીનમાં પ્લસ આ ઇફેક્ટ માઇનસ આ ઇફેક્ટ તમારે એ વસ્તુ જોવી પડશે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કઈ લાગુ પડે છે તો કે અહીંયા જે છે ક્લોરીન જો હોય તો માઇનસ આઈ ઇફેક્ટ લાગુ પાડે છે તો કે આ માઇનસ આઈ ઇફેક્ટ અનસ્ટેબલ કરે છે નાઇટ્રોમાં હા એક વસ્તુ કે મેસોમેરિક ઇફેક્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બંને લાગે પણ એમાં રૂલ્સ લાગુ પડે છે મેસોમેરિક ઇફેક્ટ હોય તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ ને તમારે ડિનોમિનેટ કરવી પડે છે તો અહીંયા તમે જોશો તો જો નાઇટ્રો ગ્રુપ હોય તો માઇનસ એમ ઇફેક્ટ લાગે જ્યારે આના ઉપર વાળો ટોપિક લેશું એ સમય આપણે લઈશું અને આ છે મોસ્ટ અનસ્ટેબલ કેવું છે મોસ્ટ અનસ્ટેબલ OCH3 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે ઠીક છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે અહીંયા થશે પ્લસ એમ ઇફેક્ટ તમે કહેશો કે સર આ ઇફેક્ટ તમે ક્યાંથી લખો છો ઠીક છે આના માટે લેક્ચર લેશું આપણા સિલેબસમાં છે જ આ વસ્તુ તો તમે જોશો તો આ છે સ્ટેબલ છે તો અહીંયા લઈએ A B C D આપણો સવાલ શું છે કે જે વધારે સ્ટેબલ હશે તે પહેલા રિએક્શન આપશે તો સૌથી વધારે સ્ટેબલ મોસ્ટ સ્ટેબલ પ્લસ એમ ઇફેક્ટ તો કે ડી તો આપણો આન્સર આવશે અહીંયા ડી સૌથી પહેલા ડી સૌથી વધારે રિએક્શન આપશે એના પછી અહીંયા નો ઇફેક્ટ ઠીક છે સ્ટેબલ મોસ્ટ સ્ટેબલ અનસ્ટેબલ છે અહીંયા કોઈ ઇફેક્ટ નથી એટલે આ સ્ટેબલ જ છે તો આ થશે તમારો એ એના પછી છે મોસ્ટ અનસ્ટેબલ અને આ અનસ્ટેબલ તો માઇનસ આઈ ઇફેક્ટ વાળો આવશે તમારો બી અને લાસ્ટમાં આવશે સી આ તમારો આન્સર બનશે ઠીક છે આ પ્રમાણે સોલ્વ કરવાનું થશે હવે એક બીજો સવાલ લઈ લઈએ આમ જ બરાબર જે અલગ અલગ સવાલો નીકળે છે એ વસ્તુ મેં તમને કરાવી દઉં છું તો કે CH2 CH ડબલ બોન્ડ CH2 ઓકે અહીંયા લઈએ લઈએ એ
2 3 B CH3 CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH અને અહીંયા થશે CH3 અહીંયા છે આ તમારો A અહીંયા લઈએ આ C H2 ઓકે તો અહીંયા તમે બ્રેક કરશો તો સીધી વસ્તુ છે તમે જુઓ ચેક કરો બંનેને જુઓ 1 2 3 4 1 2 3 4 બ્યુટીન છે 1 બ્યુટીન 2 બ્યુટીન છે તમે અહીંથી આમ જશો તો પ્લસ બનશે તો આ બન્યું તમારો કાર્બોકેટાઇન 1 2 સેકન્ડરી બન્યું અહીંયા તમે જોશો આમ જશો કે આમ જશો ઠીક છે સપોઝ આ બાજુ જવા દઈએ છે તો અહીંયા પોઝિટિવ બનશે 1 2 તો આ પણ સેકન્ડરી બનશે અહીંયા ચેક કરો બોન્ડ બ્રેક કરશો આમ તો જશે તો પ્રાઇમરી બનશે આમ જશે તો આ ટર્સરી બન્યું તો અહીંયા આન્સર તો તમારો શું આવશે ટર્સરી છે એનો મતલબ સી પણ તમે જુઓ અહીંયા પણ સેકન્ડરી છે અહીંયા પણ સેકન્ડરી છે તો આ સમયે શું કરીશું તો આ સમયે આપણે તમને એક સેન્ટેન્સ લખાઈ દઉં છું કે when alkane stability is same કે alkenes stability is same then lesser stable alkenes give hydration ઠીક છે તો કે જો શું કહે છે કે આલ્કીન સ્ટેબિલિટી ઇઝ સેમ તો કે અહીંયા આલ્કીન સ્ટેબિલિટી બંનેની સરખી આવી ગઈ છે એ સમયે શું કરે છે કે ધેન લેસર સ્ટેબલ આલ્કીન gives હાઇડ્રેશન તો કે જે ઓછું સ્ટેબલ બંનેની સેમ છે એ સમયે જેની સ્ટેબિલિટી ઓછી હશે એ ઝડપી રિએક્શન આપશે એવું કહે છે કે જ્યારે સરખા હશે ત્યારે ઓકે ધેન અહીંયા સરખા છે ને વધારે સ્ટેબિલિટી કઈ રીતે ખ્યાલ પડશે યાદ કરો કે માર્કોવનિકોવ રૂલ્સ ચલાવતો હતો તો એ સમયે ડબલ બોન્ડ પછી અહીંયા છે 3 અહીંયા છે 3 તો અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન છે અહીંયા તમે જોશો તો કે ડબલ બોન્ડ પછી ખાલી 2 આલ્ફા હાઇડ્રોજન છે સમજાય છે આ સ્ટેબિલિટીના ઓર્ડરમાં મેં શીખવાડ્યું હતું તો અહીંયા તમે જોશો કે લેસર સ્ટેબલ મોર સ્ટેબલ કેવી રીતે કે જેટલા વધારે આલ્ફા હાઇડ્રોજન રહેશે એટલો વધારે સ્ટેબલ એટલે જેમાં ઓછા આલ્ફા હાઇડ્રોજન રહેશે એ શું રહેશે તમારો લેસ સ્ટેબલ રહેશે તો લેસ સ્ટેબલ તમારો અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન છે તો આના પરથી તમારો સવાલ ક્રેક થશે એ અને પછી લાસ્ટમાં જે છે તમારો કોણ આવશે તો કે બી આ તમારો આન્સર આવશે આ પ્રમાણે છે હજુ આના ક્વેશ્ચન કરવાના બાકી છે ત્રણે ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં લેશું પણ ફિલહાલ આ પ્રમાણે થાય છે મિકેનિઝમ થિયરી બધું ત્યાં છે સવાલ આ રીતે પૂછાય તો આ પ્રમાણે કરવાના છે ઓકે અહીંયા સુધી રાખીએ